નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે સરકારી ભરતી લગતી નવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેમાં ક્લાસ 3ની લગતી ભરતીઓ, તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે અલગ અલગ લિંક આપેલી છે જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં છે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સની અંદર જે શિક્ષક સ્ટાફ ભરતી આવેલી છે તેની વાત કરીશું, જેમાં મોસ્ટ ઓફ વિષય શિક્ષકો જેવા કે હિન્દી, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન છે, ત્યારબાદ વિજ્ઞાન ટેકનોલોજી છે વગેરે, અને ચિત્ર, કમ્પ્યુટર, સંગીત અને પીટી શિક્ષક માટે પણ ભરતી છે. લાયકાતની વાત કરવામાં આવે તો BA, BEd, BSc અને અન્ય એટલે કે પોસ્ટ મુજબની લાયકાત રહેશે. ઇન્ટરવ્યૂ આધારિત ભરતી છે. તો આ વિશેની વધુ માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો આચાર્ય માટે પણ લાયકાત જે દર્શાવેલ છે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ BA, BEd, MEd અને 5 વર્ષનો શૈક્ષણિક અનુભવ. એજ્યુકેશનલ સુપરવાઇઝર માટે પણ ભરતી છે, તેની લાયકાત પણ તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ વિષયોની વાત કરવામાં આવે તો ગણિત વિજ્ઞાન માટે છે BSc, BEd પ્લસ ટેટ અને જે ભાષાકીય વિષયો છે જેવા કે અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, હિન્દી, સંસ્કૃત અને ગુજરાતી, તેના માટે BA, BEd પ્લસ ટેટ એ કોમન લાયકાત રહેશે. ત્યારબાદ આપણે અંદાજ જોઈએ તેમ કોમ્પ્યુટર ટીચર, શારીરિક શિક્ષણ અને જે ચિત્રકામ સંગીત શિક્ષક માટે પણ ભરતી છે, જેમાં પણ તમે જોઈ શકો છો BCA, MCA, DPEd અથવા તો DPEd જે શારીરિક શિક્ષણ માટે અને ચિત્રકામ માટે ATD અથવા તો ચિત્ર સ્પર્ધામાં સારું પ્રદર્શન. ત્યારબાદ ટેટ પાસ કરેલ ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે અને અનુભવ જરૂરી છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે ઉમેદવાર અરજી સહિત ધોરણ 10, 12, સ્નાતક, અનુસ્નાતક, પાસપોર્ટ સાઇઝના ફોટા, હસ્તાક્ષર લખેલી અરજી માટે સ્વખર્ચે ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે, જે 3/5/2025 શનિવારના રોજ સવારે 10 કલાકે રહેશે. ઇન્ટરવ્યુનું સ્થળ એટલે કે શાળાનું સ્થળ આપેલું છે જે દાહોદ જિલ્લાનું છે. તો તે જગ્યા પર તમારે ઇન્ટરવ્યુ માટે હાજર થવાનું રહેશે. તો મિત્રો, તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ એટલે કે તાત્કાલિક જોઈએ છે, જેમાં સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત છે સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ દાહોદની અંદર જે આપણે જોયું તે મુજબની સ્ટાફની ભરતી છે. તો તે મુજબ તમે લાયકાત અનુસાર એપ્લાય કરી શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.